હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો જેમનો સબ્જેક્ટ આવે છે મોડર્ન ફિઝિક્સ. તો મોડર્ન ફિઝિક્સ ની અંદર પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે, સેમિસ્ટર 1 ની એક્ઝામ આપી રહ્યા છો, રેગ્યુલર એક્ઝામ આપી રહ્યા છો યા રિમિડિયલ એક્ઝામ આપી રહ્યા છો, તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમારા માટે છે. વિડિયોના એન્ડ સુધી જોડાશો બીકોઝ આજના વિડિયોમાં હું એવા ક્વેશ્ચન્સ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું કે આટલા ક્વેશ્ચન્સ તમે કરી લીધા તો સમજી લો કે જીટીયુ માં પાસ તો થઈ જ જશો, એની ગેરંટી છે. જોડે જોડે તમે બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકો છો. ઓકે, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સુપર 40 ક્વેશ્ચન્સ જોવાના છે મોડર્ન ફિઝિક્સ ની અંદર, જેમાં તમારું જીટીયુ નું પેપર આમાંથી જ આવવાનું છે, એની ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો જેથી એ વિદ્યાર્થી મિત્રો બી આનો લાભ મેળવી શકે. સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જે ફ્રી ઓફ કોસ્ટ છે. તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેમાં અમે તમને દરેક ઇન્ફોર્મેશન, સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન અમે ઈઝી પહોંચાડી શકીએ. જોઈન થવા માટેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને બી જોઈન કરી શકો છો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના કોર્સ મૂકી દેવામાં આવ્યા છે. એમાં મોડર્ન ફિઝિક્સ હોય, સીપીએફ હોય, કોઈ બી મેથ્સ હોય, કોઈ બી સબ્જેક્ટ હોય, બધા સબ્જેક્ટના તમારા કોર્સ છે એ લોન્ચ કરેલા છે, જે બાયોમાં લિંક મૂકેલી છે. એની અંદર યુનિટ વાઇઝ તમને નોટ્સ, એના વિડિયોઝ, લેક્ચર્સ, મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન વિથ આન્સર, ઈચ એન્ડ એવરી વસ્તુ તમને મળી રહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક બાયોમાં મૂકેલી છે, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, ત્યાંથી બી તમે કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ કે સુપર 40 મોડર્ન ફિઝિક્સ ની અંદર કયા કયા ક્વેશ્ચન્સ કરવા જોઈએ જેથી આપણે ઈઝીમાં ઈઝી પાસ થઈ શકીએ અને સારા માર્ક્સ મેળવી શકીએ. અહીંયા વન બાય વન ક્વેશ્ચન હું તમને બતાવું છું. પહેલો જ ક્વેશ્ચન છે, વ્યાખ્યાઓ આપવાની છે. અદિશ, સદિશ, મૂળભૂત રાશિ, સાદિત રાશિ, એરર, ચોકસાઈ, કોઈ બી ડેફિનેશન્સ પૂછી શકે છે. તો બધી જ ડેફિનેશન પરફેક્ટલી કરી લેવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એમકેએસ, સીજીએસ અને એફપીએસ સિસ્ટમ જે છે એ તમને પૂછી શકે છે. એના પછી એસઆઈ પદ્ધતિ, એસઆઈ યુનિટ સમજાવો અથવા મૂળભૂત એકમો સમજાવો, એવો ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો આવી શકે છે, એ ખાસ કરી લેવાનો છે. પછી વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી ત્રુટિ સમજાવો. અહીંયા તમને વર્નિયર કેલિપર્સની આકૃતિ પૂછી શકે અથવા ક્વેશ્ચન સેપરેટલી પૂછી શકે કે વર્નિયર કેલિપર્સની ત્રુટિ આકૃતિ દોરી સમજાવો. ચાર ટાઈપના ક્વેશ્ચન છે: વર્નિયર કેલિપર્સની આકૃતિ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ, વર્નિયર કેલિપર્સની ત્રુટિ એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની ત્રુટિ. આમાંથી એક ક્વેશ્ચન તો 110% આવવાનો છે. એ જ રીતના માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી સમજાવો. પછી એરર એટલે શું, તેના પ્રકાર, તો સિસ્ટોમેટ્રિક એરર છે, ગ્રોસ એરર છે અને રેન્ડમલી એરર છે. આ એના એરરના પ્રકાર છે, એ સમજાવવાના પૂછી શકે છે. એના પછી વાત કરવામાં આવે, કુલમ્બનો નિયમ સમજાવવાનો છે, મોસ્ટ આઈએમપી છે. કુલમ્બ્સ લો શું છે? F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. આ કુલમ્બ્સ લો છે એ સમજાવવાનો છે. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવવાની છે, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એની કેરેક્ટરિસ્ટિક, વિદ્યુત ફ્લક્સ શું છે એ પૂછી શકે છે. પછી કેપેસિટર એટલે શું, કે એનું કેપેસિટન્સ સમજાવવાનું છે. C બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ A upon D, આ એ ફોર્મ્યુલા તમારે સાબિત કરવાનું પૂછી શકે છે. એના પછી કેપેસિટરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ સમજાવો. સિરીઝ કનેક્શન અને પેરેલલ કનેક્શન, ઘણી વખતે સિરીઝ અને પેરેલલ કનેક્શન બંને સેપરેટલી બી પૂછી શકે છે અથવા બંનેનો ડિફરન્ટ બી પૂછી શકે છે, તો ખાસ કરી લેજો. પછી લંબગત તરંગ અને સંગત તરંગ વચ્ચેનો તફાવત આપો, અથવા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન્સ પૂછી શકે લંબગત તરંગ સમજાવો અથવા સંગત તરંગ સમજાવો, એટલે કોઈ બી વસ્તુ પૂછી શકે છે. આ રીતનું. ઓકે, બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે. કોર્સ પરચેસ કરવા માટે બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધા જ ક્વેશ્ચન ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આપેલા છે, તો ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. પછી વ્યાખ્યાઓ છે, કંપ વિસ્તાર, આવૃત્તિ, આવર્તકાળ, તરંગ લંબાઈ, મિકેનિકલ વેવ્સ, નોન મિકેનિકલ વેવ્સ, આ બધા જ ડેફિનેશનો ખાસ કરી લેવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે ધ્વનિ તરંગના પ્રકાર જે છે, એટલે કે ધ્વનિ તરંગના જે પ્રકાર છે, પ્રકાર તમારે સમજાવવાના છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, ક્લિયર.
ધ્વનિ તરંગના પ્રકારો જણાવવાના છે. તો કયા કયા છે? ઇન્ફ્રાસોનિક છે, અલ્ટ્રાસોનિક છે, એને ઓડિબલ્સ છે. આ 3 ટાઈપના છે. અલ્ટ્રાસોનિક તરંગ ઉત્પન્ન કરવાની રીત કોઈ એક સમજાવવાની છે. 2 ટાઈપ્સની મેથડ છે, એમાંથી કોઈ બી એક સમજાવવાની છે. પછી અલ્ટ્રાસોનિક તરંગોની લાક્ષણિકતા અને એના ગુણધર્મો એટલે કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે. પછી અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો, સોનાર પદ્ધતિ જે યુઝ થાય છે એ તમારે સમજાવવાનું છે. અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો મેડિકલ ક્ષેત્ર અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે બી પૂછી શકે છે. ઓકે, ખાસ કરી લેજો અલ્ટ્રાસોનિકના યુઝિસ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં આવે પ્રકાશના વક્રીભવનના નિયમો કયા કયા છે એ સમજાવવાના છે. પ્રકાશના વક્રીભવનના નિયમો તમારે સમજાવવાના છે. પછી ક્રાંતિકોણ અને પુનઃ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન તમારે સમજાવવાનું છે. TIR ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન સમજાવવાનું પૂછી શકે છે. પછી સામાન્ય પ્રકાશ અને લેઝર વચ્ચેનો તફાવત બી પૂછી શકે છે. ડિફરન્સ બિટવીન સિમ્પલ લાઇટ એન્ડ લેઝર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી લેઝરનું પૂરું નામ લખી તેના પ્રકાર પૂછી શકે છે. લેઝરના ગુણધર્મો, એની કેરેક્ટરિસ્ટિક, એની પ્રોપર્ટીઝ પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી લેઝરના યુઝિસ પૂછી શકે છે. લેઝરના યુઝિસ તમને પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો લેઝરના યુઝિસ. ઓકે, પછી ફાઈબર ઓપ્ટિક કેબલની આકૃતિ દોરી તેના પ્રકાર, ફાઈબર ઓપ્ટિકલ કેબલનો ક્વેશ્ચન્સ આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો. પછી સ્ટેપ ઇન્ડેક્સ ફાઈબર અને ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઈબર વચ્ચેનો તફાવત પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોએક્સલ કેબલ અને ઓપ્ટિકલ કેબલ વચ્ચેની સરખામણી, કોએક્સલ કેબલ અને ઓપ્ટિકલ કેબલ વચ્ચેની સરખામણી, વાહક, અવાહક અને અર્ધવાહક સમજાવો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલ તમને દોરીને પૂછી શકે છે, બંને પૂછી શકે. પી ટાઈપ અને એન ટાઈપ કોઈ બી આવી શકે છે. આ બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચન ઇન ડિટેલ આપણા કોર્સની અંદર સમજાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેશો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. એના પછી વાત કરવામાં આવે પીએન જંકશન ડાયોડ, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ સમજાવવાનું પૂછી શકે છે. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ શું છે? પીએન જંકશન ડાયોડનો સિમ્બોલ બી પૂછી શકે છે. આ રીતે એનો સિમ્બોલ છે એનોડ અને કેથોડ. પોઝિટિવ એ પોઝિટિવ અને નેગેટિવ નેગેટિવમાં આપવામાં આવે તે ફોરવર્ડ બાયસમાં જાય છે. ઓકે, પછી રેક્ટિફાયર એટલે શું? તો એસી ટુ ડીસી, એસી નું ડીસી માં રૂપાંતર કરીએ એને આપણે શું કહીએ છીએ? રેક્ટિફાયર કહીએ છીએ. અને આ રેક્ટિફાયર ની અંદર વાત કરીએ તેના પ્રકાર 2 ટાઈપ્સના પ્રકાર છે, હાફ વેવ છે એન્ડ ફૂલ વેવ છે. ઓકે, ફૂલ વેવ માં બે પ્રકાર, 2 ડાયોડ અને 4 ડાયોડ. ઓકે, પછી કોઈ એક રેક્ટિફાયર સમજાવો. ફૂલ રેક્ટિફાયર અથવા બ્રિજ રેક્ટિફાયર માંથી કોઈ બી એક આવી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. પછી ઝીનર ડાયોડ એટલે શું? રિવર્સ બાયસ સમજાવો અને વોલ્ટેજ રેગ્યુલેશન સમજાવો પૂછી શકે છે. પછી એલઈડી સમજાવો, તેના યુઝિસ. એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ, આ એલઈડી નું ફૂલ ફોર્મ છે. એની કન્સ્ટ્રક્શન બી પૂછી શકે છે, એના યુઝિસ બી પૂછી શકે છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે ફોટો ડાયોડ સમજાવો, એના સિમ્બોલ દોરવાનું પૂછી શકે છે. ફોટો ડાયોડની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ફોટો ડાયોડ. ઓકે, એના પછી ગેટ્સ ની વાત કરવામાં આપવામાં આવે તો એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ તમને એક્સપ્લેન કરવાનું પૂછી શકે છે. અથવા એક્સ ઓર ગેટ અથવા એક્સ નોર ગેટ નો સિમ્બોલ અને ટ્રુથ ટેબલ પૂછી શકે છે. પછી નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. ઓકે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. આ બંનેમાંથી એક ક્વેશ્ચન 100% આવશે. નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ અથવા નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, આ બંનેમાંથી એક ક્વેશ્ચન 110% આવશે. અને એક્સપ્લેન ધ ડી મોર્ગન લો, એટલે આટલા ક્વેશ્ચન્સ પરફેક્ટલી કરી લો છો તો જીટીયુ ની અંદર તમને કોઈ જ તકલીફ પડવાની નથી. પાસ તો 110% થઈ જશો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સારામાં સારો સ્કોર કરી શકો છો. તો રાહ જોવાની નથી, ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો. જેની લિંક બાયોમાં મૂકી છે કોર્સ પરચેસ કરવાની. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલા છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં પહોંચાડી દેશો. જોડે જોડે મને કોમેન્ટ કરીને આપશો કે હવે તમારે કયા સબ્જેક્ટના મોસ્ટ એન્ડ સુપર 40 ક્વેશ્ચન્સ જોઈએ છે. તો જે બી વધારે સબ્જેક્ટની કોમેન્ટ હશે એની આપણે પ્રાયોરિટી વધારે આપીશું. તો ફટાફટ કોમેન્ટ કરી લેશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.